નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય મુરલીધર. આપણે BSM1 મુખ્ય ગુજરાતી પેપર નંબર 1 જેનું નામ છે કુંવરબાઈનું મામેરું. આપણા કવિશ્રી મહાકવિ પ્રેમાનંદે જે કુંવરબાઈનું મામેરું આખ્યાન સ્વરૂપની જે રચનાઓ કરેલી છે, એ આખ્યાન સ્વરૂપની રચનાઓમાં આપણે 1 થી 4 કડવા છે એનો અભ્યાસ કર્યો. આજે આપણે એમાંનું 5મા નંબરનું જે કડવું છે એનો અભ્યાસ કરવાના છીએ. 5મા નંબરનું જે કડવું છે એનો રાગ છે મારું રાગ. મિત્રો, મેં પહેલા પણ કીધું છે, જેમને શાસ્ત્રીય સંગીત અને પ્રાચીન સંગીત જેમને આવડે છે એમને આજે બધા રાગ છે એના વિશેની માહિતી એમની પાસે છે. અહીંયા આ 5મા નંબરના કડવામાં કુંવરબાઈ છે, નરસિંહ મહેતાના દીકરી જે કુંવરબાઈ છે, એમના શ્રીમંતનો જે પ્રસંગ છે, એ પ્રસંગે મામેરું જે પૂરવાનું છે, એ મામેરું કરવા આવેલા નરસિંહ સાથે અને એમના જે વૈષ્ણવ સગા સંબંધીઓ જે મિત્રો છે એમણે લઈ અને નરસિંહ મહેતા જુનાગઢથી કુંવરબાઈના સસરા પક્ષમાં જ્યારે આવ્યા છે, ત્યારે નરસિંહ સાથે વેવાઈ પક્ષનું મિલન થાય છે. મહેમાનોને ઉતારો આપવામાં આવે છે અને ગામના જે લોકો મહેતાજીના વેલણાને જોવા, બળદગાડાને જોવા અને મહેતાજી મામેરામાં શું લાવ્યા એ વસ્તુ જોવા માટે ગામ લોકો જે એકઠા થાય છે ને, એમાં મહેતાજીમાં અને ગામ લોકોની વચ્ચે હાસ્યપાત્ર જે પ્રસંગ બને છે, આ પ્રસંગ જોઈ કુંવરબાઈ અને એના નણંદનો કટાક્ષમય જે સંવાદ ચાલે છે, નણંદ અને જેઠાણી છે કુંવરબાઈને કટાક્ષી જે વચનો છે એ કહે છે. પિતા પુત્રીનું મિલન થાય છે. આ મિલનમાં મા વિહોણી જે કુંવરબાઈ છે એની હૃદયની જે વ્યથા છે ને એનું વર્ણન છે. પેરામણીનો સમય છે, પેરામણીની યાદી કુંવરબાઈના વડ સાસુએ, સાસુમાના જે સાસુ છે વડ સાસુ, એમણે પેરામણીની જે યાદી કરાવી એ યાદી કુંવરબાઈને એમના વડ સાસુ એના પિતા એટલે નરસિંહ મહેતાને આપવાનું કહે છે. આ યાદી લખવામાં સાસુની જે વાંકાઈ છે, જે આડોળાઈ છે ને એ દર્શાવવામાં આવી છે. અહીં આ મારું રાગમાં સુણી શ્રી રંગ મહેતો આવ્યો ધાય, ભાવે ભેટ્યા બેઉ વેવાય. મળ્યો જમાઈ, જમાઈનો ભાત્ર, મળ્યો સહુ નાગરનો સાથ. કપટે ભેટી પાછા ખસે, સામગ્રી જોઈ જોઈ હસે. ઉતારવા ઘર આપ્યું, એક ઝાઝા ચાચળ મચ્છર વિશે. ખાડા ટેકરા વસમો ઠામ, ઉપર નાળિયેરનું નહીં નામ. જે શ્રીરંગ મહેતાના વેવાઈ બની અને નરસિંહ મહેતા જ્યારે આવ્યા છે, મામેરું કરવા આવેલા નરસિંહને શ્રીરંગ મહેતા છે એ ભાવથી ભેટે છે, એમના વેવાઈ સાથે મિલન થાય છે. એમના જમાઈ અને અન્ય જે નાગરી જ્ઞાતિ છે, શ્રીરંગ મહેતાનું જે કુટુંબ છે, જે પરિવારના જે સભ્યો છે, એના જમાઈ છે, એમના ભાઈ છે, કુંવરબાઈના જેઠ છે, એમના દેર છે, જે કુટુંબના જે સભ્યો છે એ બધાયનું મિલન એ બધાય છે એ નરસિંહ મહેતાને ભેટે છે. રંગ મહેતા છે ને નરસિંહ મહેતાને ભાવથી, લાગણીથી છે એ ભેટે છે અને એને આવકાર કરે છે. અને એના પરિવારના બાકીના જે સભ્યો છે, નાગરિક જ્ઞાતિના બાકીના જે સભ્યો છે, એ કપટી છે, એ કૂડ કપટ કરે છે. નરસિંહ મહેતાને ભેટવાનો જે અભિનય કરે છે એમાં પણ એમનું જે કપટ છે એ જોવા મળે છે. અન્ય કપટીથી મળે છે અને મહેતાની સામગ્રી જોઈ અને હસવા લાગે છે. અહીંયા મહેતાજીની સામગ્રી એટલે મહેતાજીનું વેલણું, જે વેલણામાં બેસી અને મહેતાજી અને એની સાથેના બીજા બધા સાધુ સંતો જે છે એ આવેલા મહેમાનો છે, એ મામેરામાં મૂકવા માટે કઈ કઈ ચીજ વસ્તુઓ લાવ્યા છે, જે એનું વેલણું જે ગાડું છે, બળદ ગાડું, એમાં એ વસ્તુઓ જોઈ
અને બાકીના જે નાગરિક જ્ઞાતિના કપટી જે લોકો છે એમનું હાસ્યપાત્ર જે પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે. ત્રીજા કડવામાં આપણે જોઈએ તા શ્રીરંગ મહેતાના પત્ર દ્વારા જે ઓળખ થઈ એ સાચી છે. પાંચમું કડવું, એમાં પણ 1, 2, 3 એવા વિભાગ આપેલા છે. એમાં ત્રીજા કડવામાં આપણે જે જોઈ ગયા કે શ્રીરંગ મહેતા છે એના પત્નીના કહેવાથી નરસિંહ મહેતા છે એને પત્ર લખે છે. એ હકીકત શ્રીરંગ મહેતા વિશેની હકીકત અહીંયા પુરવાર થાય છે કે એમનામાં કોઈ કૂડ કપટ નથી. એ એના બાકીના પરિવારના સભ્યો કરતા નરસિંહ મહેતા માટે એમને કેટલું માન છે, કેટલી લાગણી છે. નરસિંહ મહેતા છે એમને અને એમની હારે આવેલા જે મહેમાન છે, અતિથિઓ છે, એમને એક જગ્યાએ ઉતારો આપવામાં આવે છે. એ ઉતારાનું વર્ણન કેવું છે? ઘણી બધી ચાચડ ને મચ્છર ને માખી ને મકોડા ને એવા જે જીવજંતુઓ વાળી અવાવરી જે ઓરડી અથવા રૂમ છે એવી જગ્યાએ જ્યાં ઘણા બધા સમયથી કોઈ માનવનો વસવાટ નથી એવી જગ્યાએ નરસિંહ મહેતા અને એમની સાથે આવેલા જે મહેમાનો છે એમને ત્યાં ઉતારો આપવામાં આવ્યો છે. ખાડા ટેકરાવાળો વિસામો છે, બેસવાની જે જગ્યા છે એ ઊંચાણ નીચાણવાળી છે, એકદમ સ્થિર કરેલી નથી. ખાડા ટેકરાવાળો જે વિસ્તાર છે ત્યાં એ જે મકાન છે, જે રૂમ છે, જે ઓરડી છે એની ઉપર કોઈ છત્ર છાયા નથી. ઉપર ઝાડ છે પણ ઝાડમાં કોઈ પાંદ નથી કે જેનાથી ઝાડની છાયામાં જે મકાન છે એ મકાન છે એ ઢંકાઈ જાય. આવો કેવો ઉતારો એક વેવાય ને. શ્રીરંગ મહેતાના પરિવારના બાકીના જે સભ્યો છે એમને નરસિંહ મહેતા પ્રત્યે કેટલું આટલું બધું અપમાનજનક જે સ્થિતિ બધા લોકો જે ઉત્પન્ન કરે છે. આગળ જોઈએ. કહ્યું છાજને જૂની વળી, ભીતો દોદસ બેવડ વળી. જાજા માકડ જાજા જુઆ, ત્યાં મહેતાના ઉતારા હુઆ. વેવાઈ ગયા ઉતારો કરી, બોલે હસ્તી નાત નાગરી. કુંવર વહુનો વૈષ્ણવ બાપ, દર્શન કરીને ખોઈએ પાપ. મહેતાને જોવા હરખે ભરી, ઘેર ઘેરથી ચાલી સુંદરી. અહીંયા છાનીમાની જે સ્ત્રીઓ છે એ નરસિંહ મહેતા એટલે કે કુંવરબાઈના પિતાજી છે એમને જોવા માટે છાનીમાની ઘરેથી નીકળી જાય છે અને જોવા ચાલે છે. ચાલો ચાલો આપણે જોવા જઈએ. એમ કોણ આવ્યું છે? કુંવરનો બાપ છે, વૈષ્ણવ છે, સાધુ છે, સંત છે, એ આવ્યો છે, ચાલો આપણે એને જોવા જઈએ. એને જોઈ અને જે કપટી લોકો છે શું કે છે કે આના દર્શન કરીને આપણે તો પણ આપણે પાપના ભાગીદાર બનીએ છીએ. શ્રીરંગ મહેતા તો ઉતારો બતાવી અને ચાલ્યા જાય છે. આખી નાગરિક જ્ઞાતિ છે એ હસે છે. મહેતાના ઉતારાનું જે વર્ણન છે, મહેતાને મળેલો જે ઉતારો તેના પ્રત્યેની જે ઉપેક્ષા સૂચક શબ્દ વાપરેલો. વર્ણન અતિશયોક્તિવાળું લાગે. જાજી માકડ છે, ઝાઝા જુઆ છે, કીડી મકોડા જે જીવજંતુઓ છે એવી અવાવરું જે જગ્યાએ એમને ઉતારો આપવામાં આવેલો છે. પણ હાસ્યરસ જમાવવા થોડી અતિશયોક્તિ અહીં આવશ્યક હતી. અતિશય વધારે જે વર્તન કરેલું છે. છાજ એટલે કોઈ પણ પ્રકારનું છપરું નથી. દોદસ ચારે બાજુ ઢોરોના શરીરે ચોટેલું એક જંતુ જે છે જુઆ. આ આલેખન પ્રેમાનંદે વિષ્ણુદાસના મામેરામાંથી જે સૂચન લઈ અને અહીં દર્શાવ્યું છે. ઉતારા કેવા આપેલા છે તો કે જે જગ્યાએ જીવજંતુઓનો વસવાટ છે ને એવી જગ્યાએ આ બહુવચન છે ઉતારા હુઆ. એ બહુવચન પ્રયોગ હાસ્ય પ્રેરક બને છે. નાગરોનો ઉપહાસાત્મક કટાક્ષ છે જે ખરેખર આગળ સાચો પડે છે. મન વિના મહેતાને નમે, સારું થયું જે આવ્યા તમે.
માહો માહે કહે નાગરી, મહેતો દીઠે દીઠા હરી. જુઓ સાથ કેવો ફૂટડો, બાઈ પરમેશ્વર એને ત્રુઠડો. કુંવર વહુનું ભાગ્યું દુઃખ, એવું કહીને મરડે મુખ. આ બળદ જો મહેતા દણા, બગાઈ શબ્દ કરે છે ઘણા. મહેતાજી છે નરસિંહ મહેતા, એમણે ગામના જે નાગરિક જ્ઞાતિના જે લોકો છે એમાં બધા લોકો છે એ સરખા નથી કે જે નરસિંહ મહેતા પ્રત્યે જે નકારાત્મક વૃત્તિ ધરાવે છે. ઘણા સકારાત્મક પણ છે કે નરસિંહ મહેતા એક ભક્ત છે, ભગવાન વિષ્ણુના સાચા ભક્ત છે. અને એવા એવા કિસ્સાઓ સાંભળેલા છે કે જ્યારે નરસિંહ મહેતાને જરૂર હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે હાજરા હાજર રહેતા હતા. તો આ જે પરિસ્થિતિ છે એમાં નરસિંહ મહેતા જ્યારે એના વેવાઈના ઘરે આવે છે, ઉતારાની જે સ્થિતિ છે એ પણ પૂર્ણ થઈ જાય છે. મહેતાજીને નાગર જ્ઞાતિના લોકો છે ને મન નથી થતું, ઈચ્છા નથી થતું નમન કરવાની, ભેટવાની, છતાં પણ સારું લાગે એટલા માટે બાકીના જે લોકો છે એ મહેતાજી તરફ નમન કરે છે. જેમ મહેતાજી નગરીમાં આગળ ચાલ્યા જાય એમ બધા લોકો છે એ મહેતાજી તરફ જોતા જાય. મહેતાજી પગ મૂકી અને હરિહરિનું જે નામ છે એનું રટણ કરતા જાય છે. આ તો કેવો ફૂટડો છે કે જાણે પરમેશ્વરે એને ત્રુઠડો છે. કોઈ પણ વૃક્ષ હોય, કોઈ પણ ઝાડ હોય, એ કેટલું સરસ મજાનું હરિયાળીવાળું ને લીલુંછમ રહેતું હોય, એમાં જો કોઈ પણ પ્રકારનો બીજો પદાર્થ ઉમેરવામાં આવે તો એ વૃક્ષનું જે લાલન પાલન છે ને કરેલું બધું વિફર જાય છે. અહીંયા મહેતાજીને સાક્ષાત્કાર હરિ એટલે ભગવાનના દર્શન થાય છે, ભગવાનને પ્રસન્ન કરે છે. આ સાંભળી અને કેટલાક તો નાગર જ્ઞાતિના લોકો કુંવરબાઈનું જે દુઃખ છે ને ભૂલી જાય છે. વચનો સાચા જ હતા. નરસિંહ મહેતાએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે લીધેલા વચનો છે ને બધા સાચા જ હતા. અહીંયા જે પણ કુંવર વહુના મિલનમાં આવે છે, એના શ્રીમદમાં જે પણ લોકો આવે છે એ નાટ્યાત્મક પરિહાસ ઉપજાવે છે, ડ્રામેટિક આયરની છે. અહીં કુંવરબાઈનું જે વહુ છે, કુંવર વહુ જે છે, જે વહુ બની છે શ્રીરંગ મહેતાના પરિવારની, એનું દુઃખ છે આજે એના પિતા છે એ ભાંગવા માટે આવ્યા છે. ઘણાય તો એવા મેળા પણ મારે છે કે કુંવરબાઈના પિતા આવ્યા એટલે કુંવરબાઈનું દુઃખ છે ને ભાંગી જવાનું છે. ખરેખર શું બનવાનું છે એની કોઈને જાણ નથી. બળદ જોઈ, વેલણું જોઈ અને ગ્રામ્ય જે લોકો છે એ બળદગાડાના જે દ્રશ્યને હાસ્ય મશ્કરીમાં જે ઉપજાવે છે કે બળદને તો જુઓ, બળદના શરીર પર બગાઈ એટલે કે પશુ અને પ્રાણીના શરીર ઉપર એની જે રૂવાડી ઉપર જે જંતુ હોય છે એને બગાઈ કહે છે. ઘણાય તો આ બળદના શરીર ઉપર જે માખી જેવી જીવાત જે ઉડે છે એનું પણ વર્ણન કરે છે. અહીંયા નરસિંહ મહેતાના આવવાથી કુંવરબાઈના સસરાનું જે ગામ છે એ ગામમાં નરસિંહ મહેતાને જોવા માટે આખું ગામ છે ઉમટી પડે છે. સામાન્ય વાત છે, કોઈના ઘરે મહેમાન આવે તો આખું ગામ છે જોવા ન નીકળે, પણ આ તો કેવા મહેમાન છે, પૈસાદાર કુટુંબના શ્રી રંગ મહેતા, એના વેવાય, અને એના વેવાય છે એ પાછા એની સરખામણીના નથી, પૈસે ટકે કે કોઈ પણ વસ્તુમાં સદ્ધર નથી. અને નરસિંહ મહેતા વિશે દરેક જગ્યાએ ચર્ચા થયેલી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ એમને હાજરા હજુર છે.
જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરે એટલે ભગવાન છે ને આવવું જ પડે. એનું કાર્ય છે એ નિવારે છે. શામળાજીના જ્યારે લગ્ન થયા નરસિંહ મહેતાના પુત્ર, ત્યારે લગ્નનો જે પ્રસંગ છે એ પ્રસંગ નરસિંહ મહેતા તો વાણિયા વેપારીને ત્યાં ભજન કીર્તન કરતા હતા, અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી એટલે કે લક્ષ્મીજી આવી અને જે લગ્ન પ્રસંગનો જમણવારનો જે પ્રસંગ છે એ ઉકેલી અને ચાલ્યા પણ જાય છે. આ કેવો પ્રસંગ છે કે ભગવાનજી આ વ્યક્તિને હાજરા હજુર છે. વજારશે મંડપમાં ચંગ, નાગરી નાતમાં રહેશે રંગ. ઓ ગાંઠડી વળગણીને લટકે, તાળ જોડા બાંધ્યા છે પટકે. જુઓ તુલસી કાષ્ઠનો ભારો, હવે મોસાળાનો શો ઉધારો. છાબમાં તુલસી દલ મૂકશે, ઊભો રહીને શંખ ફૂંકશે. વૈરાગી હરિના ગુણ ગાશે, એટલે મોસાળું પૂરું થશે. ગ્રામ્યજનો નરસિંહ મહેતાની મસ્કરી છે એ કેવી કેવી કરે છે. જે મંડપ કુંવરબાઈના મામેરાની વિધિ માટે જે મંડપ શણગારવામાં આવ્યો છે એ મંડપમાં ચંગ વાગશે. ચંગ છે એ ભજન કીર્તનમાં વપરાતું જે વાદ્યનું સાધન છે. આ નાગરી નાત છે એમાં રંગ રહેશે, એમાં કેટલો ઉત્સાહ રહેશે. આ ગોઠડી છે વળંગડીએ આ જે શબ્દો વાપરેલો છે, જે તાળ જોડા બાંધ્યા છે પટકે, મંડપ જે શણગારવામાં આવ્યો છે એનું જે વર્ણન છે કે જુઓ જુઓ નરસિંહ મહેતા છે એ તુલસી કાષ્ઠ એટલે તુલસીજીના લાકડાનો ભારો બનાવીને આવ્યો છે. હવે મોસાળામાં કાંઈ ઉધારી વસ્તુ બાકી નહીં રહી. છાપમાં તુલસીદાસ જે મૂકશે, તુલસીજીના જે પાંદડા મૂકશે અને ઊભો થઈ અને શંખ વગાડશે એટલે ભગવાન છે એ તરત હાજરા હાજર થશે અને કુંવરબાઈનું મામેરું પૂરશે. આ વસ્તુ હકીકત બને છે, પણ ત્યાં સુધી તો ગામના લોકો છે એ નરસિંહ મહેતા અને એમના દીકરી જે કુંવરબાઈ છે એમની એક પણ ક્ષણ એવી નથી બનતી કે કોઈ એમને એક પણ મહેણું ન માર્યું. આ જે પ્રસંગ છે એને ઠંઠોળી એને મશ્કરી કરી અને ગામ લોકો છે એ ઉતરતા માને છે. અહીંયા નરસિંહ મહેતાનું ભગવાનની ભક્તિ પ્રત્યે કેટલું ધ્યાન છે એ પણ સરખામણી કરવામાં આવી છે. અમે નાગરિક કૌતુક કરે, ઠંઠોળી કરે પાછી ફરે. કુંવરબાઈએ જાણી વાત, મોસાળું લઈ આવ્યા તા. ઉતાવળી મળવાને ધસી, નણદી બોલ્યા મર્મ હસી. આશુ પિતા પુત્રીનું હેત, સગાને કરવા આવ્યો ફજેત. લજાવ્યો 7 પેઢીનું નામ, સાથે વૈરાગીનું શું કામ. નણંદ છે કુંવરબાઈના, ઉંમરમાં તો એનાથી પણ નાના છે, પણ સભ્યતા એમનામાં નથી જોવા મળતી. કુંવરબાઈને જાણ થાય છે કે મારા પિતા મામેરું લઈ અને આવી પધાર્યા છે. આ વાત જાણી અને કુંવરબાઈ છે દોડી નીકળે છે. આ દોડવાનો જે અભિનય થાય છે ત્યારે એના નણંદ છે એ કુંવરબાઈને કટાક્ષ કટુ વચન બોલે છે કે ઓહો, શું પિતા પુત્રીનું હેત છે, શું પિતા પુત્રીની લાગણી અને પ્રેમ છે કે પિતા આવ્યા છે એટલા સમાચાર સાંભળ્યા એટલે આ પુત્રી કુંવરબાઈ છે એ હાલી નીકળે એના પિતાને મળવા માટે, જે આતુરતા છે એનામાં. નણંદ કહે છે કે તારા પિતા છે એ સગામાં આપણી ફજેતી આપણી મશ્કરી કરવા માટે આવેલા છે. તારા પિતાએ તો અમારી 7 પેઢીનું નામ છે ને લજાવ્યું છે, અને એમાં પણ જો ઓછું હોય તો તારા પિતા છે એ સગા સંબંધીઓ તરીકે કોણે તો કે સાધુ સંતો અને વૈરાગીઓને લઈ આવ્યા છે.
એ બધા ભેગા થઈ અને શું મામેરું ભરવાના હતા. આ જે વહેણ છે કુંવરબાઈ અને એના નણંદ વચ્ચેનો જે સંવાદ છે એ અહીંયા સરસ રીતે મૂકેલો છે. શું મળવા ચાલ્યા એકલા એવા બાપથી ન બાપા ભલા, કઠણ બોલ એવો સાંભળી કુંવરબાઈ તો પાછી વળી. નણદી મચ્છર સો આવડો, પૂછડથી બાઈ શું બબડો. સુખી પિતા હસે જે તણો, તે પુત્રીને લાભ જ ઘણો. કોનો પિતા લખે શેરી કહેવાશે, તે તો મારે છે ખપ આવે. નણદી છે એમના કુંવરબાઈના નણંદ, એ કુંવરબાઈના પિતા માટે જે શબ્દો છે એનો જે પ્રયોગ કરે છે. કુંવરબાઈ જ્યારે ઉતાવળી આતુરતાથી એના પિતા આવ્યા છે એવું જાણે અને કુંવરબાઈ જ્યારે ઉતાવળી મળવા માટે દોડી જાય છે, એ શબ્દોથી કુંવરબાઈને પિતાને મળવાનો જે હરખ છે, જે ઉત્સાહ છે એ પ્રગટ થયો હતો. પણ આ ઉત્સાહ છે એ નણદીએ બોલેલા જે કટુ વચન છે, જે કરેલો જે કટાક્ષ છે ને, એનાથી વિસ્મય પામે છે, ઓછો થઈ જાય છે. પોતાનો જે સંદેશો સંપત હોય તો આવજો, તમારી મામેરું ભરવાની જો સગવડ હોય ને તો તમે મારા સાસરે આવજો, એવો સંદેશો જે મોકલ્યો હતો. કુંવરબાઈને એ હરખ છે કે સંદેશો મેં મોકલ્યો તો મારા પિતાએ સંદેશો વાંચ્યો અને એની જો સગવડ હશે ને ત્યારે જ એ અહીંયા મારા સસરાના ઘર સુધી, મારા સસરાના ગામે ને મારા સીમંત પ્રસંગમાં હાજર રહ્યા છે. એ કુંવરબાઈને મળવા જાય છે. કુંવરબાઈના પિતા છે એને મળવા જાય છે, એને જોવા માટે આતુર બનેલા છે. મળ્યા પછી પિતા જ્યારે આવ્યા તેથી મોસાળું જરૂર લાવ્યા જ હશે અને મહેણું જશે એ વિચારે હરખ ઉત્સાહથી તે ઉતાવળી મળવા માટે અધીરી બની. એને જાણ થાય છે કે પિતા આવ્યા છે એટલે એને હરખ થાય છે કે મારા પિતા છે મામેરાની સગવડ કરીને આવ્યા છે, મારા ઉપર લાગેલું જે મેણું છે, જે કટુ વચન છે એ અહીંથી મુક્ત થશે. નણદીના વચનબાણ હિન્દુ સંસારમાં નણંદનું પાત્ર એક લાક્ષણિક પાત્ર છે. તે બરાબર ખડું થઈ ગયેલું છે. અહીં ચિત્રિત કરવામાં આવ્યું છે નણંદ છે એ કેવા વચનો, કટુ વચનો બોલે છે. આ શું હેત એવો શબ્દનો વાક્યનો પ્રયોગ જ્યારે કુંવરબાઈના નણંદે એમના માટે કરેલો હતો. પિતાને મળવા માટે ઉત્સુક બની ઉતાવળે ધસતી જે ભાભીને જોઈ બોલાયેલો નણંદના આ વેણમાં લૌકિક જે વાણીનો જે લહેકો છે, આવા ગરીબ પિતા માટે આ તે શું વહાલ ઉભરાતું હશે. પિતા ગમે તેવા ગરીબ હોય પણ એક દીકરીને એના પિતાનું જે લાગણી હોય ને એ તો કંઈક અલગ જ હોય. રંક પિતા આવ્યો મુજ ઘેર, એક કાપડું સોનાનો મેર. તમે મન માને તે કહો, એવો પિતા મારે જીવતો રહો. મર્મ વચન નણદીને કહી પછી પિતા પાસે પુત્રી ગઈ. દૂર થકી દીઠી દીકરી મહેતાએ સમર્યા શ્રીહરિ. અન્યોને અન્ય નૈણા ભરી, ભેટિયા બન્યો આદર કરી. એકબીજા પિતા અને પુત્રીનું જે મિલન છે ઘણા બધા સમય પછી કુંવરબાઈ એના નણંદ છે એને સમજાવતા જાય છે કે ભલે મારા પિતાજી રાંક છે, ગરીબ છે, રંગ છે, પણ તમારા માટે સોનાની શેરનો જે કાપડું છે ને તમારા માટે લાવ્યા છે, એ હું તમને આપીશ. તમે મને તમારે પહેરામણીમાં જોતી હોય એ વસ્તુઓ છે એની લિસ્ટ કરી દો, એ હાજર કરી દો, જેથી કરે અને મારા પિતા જ્યારે મામેરું ભરતા હોય ત્યારે તમારી જે વસ્તુઓ છે એ તમને મળી જાય. એવો પિતા મારે જીવતો રહે. પિતાજી છે એના માટે કુશળ મંગળના જે વાક્યોનું ઉચ્ચારણ કુંવરબાઈ કરે છે. આ મર્મ સાંભળી અને નણદી છે ત્યાં જોતા રહે છે અને કુંવરબાઈ છે એના પિતાને મળવા માટે સીધા બજારમાં દોડી જાય છે.
જ્યારે નરસિંહ મહેતાએ દૂરથી નજર કરી અને દીકરી કુંવરને આવતી જોઈ એટલે નરસિંહ મહેતાએ સીધું ભગવાન શ્રી હરિને યાદ કર્યા અને એના દર્શન કર્યા. અહીં નરસિંહ મહેતાને એની દીકરી મળવા માટે કેટલા બધા આતુર છે. કુંવરબાઈને જોઈ એટલે સીધા નરસિંહ મહેતાએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા. બંને પિતા પુત્રી એકબીજાને આલિંગન, એકબીજાને ભેટી અને ઘણી બધી વાર આંસુઓ જે સાયરા છે, પિતા પુત્રીનું જે મિલન થાય છે, બંનેને હર્ષના આંસુ છે. મહેતે મસ્તક મૂકી હાથ પાસે બેસાડીને પૂછી વાત, કહો કુંવરબાઈ કુશળી ક્ષેમ, સાસરિયા રાખે છે પ્રેમ. રૂડો દિવસ આવ્યો દીકરી તો મોસાળું કરશે શ્રીહરિ. કુંવરબાઈ બોલી વિનતી, સામગ્રી કઈ પાસે નથી. નાગરી નાતે કેમ રહેશે લાજ, ધન વિના આવ્યા છે કાજ. નરસિંહ મહેતા દીકરી કુંવરબાઈને જોઈ અને એના માથા ઉપર હાથ મૂકી અને એના કુશળ મંગળના જે સમાચારો છે એ પૂછવા માંડે છે. દીકરી કુંવરબાઈને પાસે બેસાડી અને એના સાસરિયા ના જે સભ્યો છે, જે લોકો છે, એના તરફથી એને કેટલો પ્રેમ મળે છે, આ બધી વાતચીત ચાલી છે. તારા માટે આ કેવો સરસ મજાનો રૂડો દિવસ કહેવાય. આ મોસાળું કરવાનો જે સમય છે ને, એ મોસાળું છે શ્રી હરિ એટલે ભગવાન શ્રી કૃષ્ણ છે એ પોતે ખુદ આવી અને આ મોસાળું છે એ ભરશે. તું ચિંતા ન કરે. એક બાપ એની દીકરીને કેટલું આશ્વાસન આપે છે. આ આશ્વાસન સાંભળી અને કુંવરબાઈ છે ને જાણ થઈ જાય છે કે મારા પિતા છે મામેરામાં કોઈ પણ વસ્તુ છે એની સામગ્રી લઈ એની સગવડ કરી અને આવેલા નથી. કુંવરબાઈ છે એ વિનંતી કરી અને બોલે છે એના પિતાને, તમારી પાસે કોઈ સામગ્રી નથી મને મામેરામાં આપવા માટે? આ નાગરી નાતમાં આપણી લાજ છે એ કઈ રીતે રાખી શકશું? નાતના દરેક લોકો છે એ તમારી અને મારા સસરા બંને વેવાયોની જે મશ્કરી કરવાના છે, એના લીધે આપણું કુટુંબ પરિવારની જે લાજ છે એ મુકાઈ જશે. ધન વિના તમે કેમ આવ્યા? કોઈ સંપત્તિ નહીં, કોઈ હીરા દાગીના નહીં, કોઈ પૈસા નહીં, ધન વિના તમે આજે અહીંયા ક્યાં કારણથી આવ્યા છો? નિર્માલ્ય નિર્ધનનો અવતાર, નિર્ધનનું જીવ્યું ધિક્કાર. નિર્ધનને કોઈ નવ ગણે, નવ રાખે ઊભો આંગણે. ચતુર પરણું નિધનનું જે, ઘેલા માહી ગણાય તે. લોક બોલાવે દુર્બળ કહી, એથી માઠું કઈ બીજું નહીં. પિતાજી કઈ ઉદ્ધમ નવ કરો, ધનનો નવ રાખો સંઘરો. કુંવરબાઈ એના પિતાજી જે છે એમની પાસે પોતાનું જે દુઃખની જે લાગણી છે એ વ્યક્ત કરે છે કે તમે મારા સાસરી આવ્યા છો તો કોઈ પણ પ્રકારનું ધન, કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ છે લઈને નથી આવ્યા. કુંવરબાઈની નણંદીનો જે ઉત્તર છે, નરસિંહ મહેતા જ્યારે કુંવરબાઈને જોઈ અને જે ઉત્સાહ છે એ માણતા હોય છે ત્યારે કુંવરબાઈ એના નણંદીના વચન બાણ છે એ કેવા છે તો કે હિન્દુ સંસારમાં નણંદનું પાત્ર જે છે એમાં બોલાયેલા જે કટુ વચનો છે, નણંદ બોલે છે આ તો કેવા હેત છે. પિતાને મળવાની ઉત્સુક બનેલી દીકરી કુંવરબાઈ છે એ દોડી અને ભાભીને જોઈ બોલાયેલા જે નણંદના જે લૌકિક વાણીનો જે લેખો છે, એક ગરીબ પિતા માટે ઉભરાતું એક વહાલ માટે વપરાયું છે. જેને પિયરમાં માત્ર પિતા રહ્યા છે, જેના પિતા માટે અપાર પ્રેમ અને આદર છે, એવી દીકરી કુંવરબાઈના મર્મને આરપાર વિંધી નાખે એવા વચનબાણ છે નણંદી બોલે છે. કુંવરબાઈની સંવેદના છે ને ઘવાય છે, એની લાગણી છે ને
દુભાય છે. પિતાની ગરીબી માટે બોલાયેલા આજે બધા વચન સહન જે કુંવરબાઈને કરવા પડે છે, એનાથી કુંવરબાઈને એક ઉદ્ગાર એના મુખમાંથી નીકળી જાય છે, મુવો એવો પિતા. એ મતલબ એનો અર્થ કઈક આ વચન છે કેમ સહેવાય. નણદી બોલે છે કે આવો પિતા તો મૃત્યુ પામે તો સારું, આવો પિતા તો ન હોય તો સારું. આ વચન સાંભળી અને કુંવરબાઈની જે સંવેદનાઓ છે એના ઉપર જે ઘા કરેલો છે એની નણંદે, આ શબ્દથી ધનવાનની પુત્રી અને ગરીબ ઘરની દીકરી કુંવરબાઈની ધનવાનની પુત્રી છે એ નણંદનું જીવન મૂલ્ય કેવળ પૈસા છે. એ માત્ર ને માત્ર પૈસાને માન આપે છે. એને મન હેત પણ પૈસા હોય તો જ ઉપજે, નકર ના ઉપજે. એના મનમાં જો કોઈના ઘરે પૈસો હોય તો એના માટે એને માન છે, બાકી ગરીબ ઘરના વ્યક્તિ પ્રત્યે એને કોઈ માન નથી. કુંવરબાઈનો નણંદીને ઉત્તર અત્યાર સુધી જે કોઈની સામે બોલી નથી એની નણંદને ઉત્તર આપે છે કે તમે બોલો, તમે લિસ્ટ બનાવો, તમારે કઈ કઈ વસ્તુઓ જોઈએ છે. સાસુને ઉત્તર આપ્યો એ પણ આંસુ ભરીને પણ વિનમ્ર બનીને. પણ એ નણંદીને તે એવા તીક્ષ્ણ વચન સંભળાવે છે, એનું કારણ છે ને ખુદ કુંવરબાઈને નથી સમજાતું. પેલા ન બાપા ભલા આ શબ્દોથી વિંધાયેલી એ સહજ ઉશ્કેરાઈ જાય છે. નહીં કે પેલી સાસુ હતી ને નણંદ, એવો કોઈ ભેદભાવ નથી. ભાવક પણ તીવ્ર કરુણ અનુભવે છે. અહીંયા મચ્છર એટલે કે જે મત્સર ઉપરથી અભિમાન, મદ, ધનનો જેને અભિમાન છે, કોનો પિતા છે? મોઘમ રીતે બોલાયેલા શબ્દનો અભિપ્રેત અર્થ તમારો પિતા એવો થાય. પિતા રંગ હોય કે રાજા હોય, પિતાની રંગ સ્થિતિનું અપૂર્વ ગૌરવ આ પંક્તિમાં કુંવરબાઈ કરે છે. પિતાનું એક કપડું તેને માનતો સોનાનો મેરુ એટલી કિંમતનું છે. મેરુ એટલે પર્વત, સોનાનો પર્વત હોય એટલી કિંમત છે એના માટે. પિતાની પોતાની રંગ સ્થિતિ સૂચવતું જે પ્રતીક કાપડું અને તે કાપડાને સોનાના મેરુના કલ્પનથી ભવ્યતાનો જે સ્પર્શ કરાયો છે. એક અદ્ભુત ભાવ છલકાવતી પંક્તિ છે મિત્રો. પિતા માટેની સંવેદનાનું અપામ ઊંડાણ એવો પિતા મારે જીવતો રહ્યો. કોઈ પણ સંસ્કારી સંવેદનશીલ પુત્રીના પિતા પ્રેમને અહીં વાચા મળી છે. કુંવરબાઈના ઉત્તરની પરાકાષ્ઠાના આ વચન પૂર્વેના તમે મન માને તે કહો એ વચનની તે નણંદીને તુચ્છતા અને શુદ્રતામાં ધકેલી દે છે. તમારે જે કહેવું હોય તે કહો, તે કહો. શી કિંમત છે તમારા વચનની? કુંવરબાઈ એની નણંદને એમ કહે છે આજે તમારે જે બોલવું હોય બોલો, તમારા બોલેલા શબ્દોની કિંમત મારે મન કાંઈ નથી. એવી ઉપેક્ષા રહેલી છે. કુંવરબાઈના આ પૂર્વે વિનમ્ર છે પણ નિર્બળ, નિઃસત્વ તો નથી જ, એની પ્રતીતિ અહીં થાય છે. કુંવરબાઈ એના સસારિયા પક્ષના જે પરિવારના સભ્યોની સામે ક્યારેય કોઈ વચન છે ઉચ્ચાર્યું નથી, પણ આજે જે હકીકત, આજે જે વચન ઉચ્ચારે છે, મર્મ સમજાવે છે, એ પ્રતીત, એ દ્રશ્યમાન થાય છે કે કુંવરબાઈ છે એ પરિસ્થિતિ આવે ત્યારે લડી લેવા માટે સક્ષમ છે. નણંદને તીક્ષ્ણ ઉત્તરવાળી પિતા પાસે કુંવરબાઈ હરખાતા જાય છે. દૂરથી જ્યારે નરસિંહ મહેતા કુંવરબાઈને જોઈ છે ત્યારે શ્રી હરિ જેના અણુ અણુમાં ભક્તિ વ્યાપેલી છે એવા નરસિંહની ચિદાવસ્થામાં ડોકિયું કરાવતી આ પંક્તિ છે. દૂરથી પુત્રીને જોતા જ તેસમાં સ્મરણ કરે છે અને તેમાં ભક્તિ ઉપરાંતનો જે પુત્રીનો પણ સ્નેહ છે એ જોવા મળે છે. અને જો બંનેનો પરસ્પર સ્નેહ કેવો છલકાય છે. એક પિતા દીકરીને માથે હાથ મૂકતા નરસિંહ મહેતાની જે વાત્સલ્ય મૂર્તિ દેખાય છે, આવું ભાવાદ્ર રમણીય જે ચિત્ર મૂકવામાં આવ્યું છે. ફરી ફરી અને દીકરીના માથા પર, મસ્તક પર હાથ મૂકી હૈયાધારણ આપી
પિતા પુત્રીને યાદી કરાવી લાવવા માટે મોકલે છે. આ વાત્સલ્ય નિર્દેશક 2 વખત થતી આ જે ક્રિયા છે એ ક્રિયામાં વચ્ચે જે કરુણ ભારોભાર છલકાય છે. આ કડવામાં આરંભે હાસ્ય છે, પછી વાત્સલ્ય છે, અને તેમાંથી જે કરુણ રસનું જે નિર્વહન જે થયેલું છે આપણે સહજ રીતે જોઈ શકીશું. અહીં કુંવરબાઈના પિતાને કહે છે કે તમે સગવડ કરીને નથી આવ્યા. ત્યારે પિતા છે કહે છે કે મામેરું પૂરશે શ્રી હરિ, ભગવાન શ્રી વિષ્ણુ બેઠો છે તારું મામેરું પૂરશે. ત્યારે કુંવરબાઈ સમજાવે છે કે આ નાગરી નાતમાં આપણી લાજ, આપણી આબરૂ છે એ જવાની છે. કુંવરબાઈની મૂળભૂત ફિકર જ એ છે. નાત જાતમાં આબરૂની ફિકર તે કરે તે સ્વાભાવિક છે, કારણ કે તે સંસાર વચ્ચે બેઠેલી છે. નરસિંહ મહેતા છે એમને સમજાવે છે કે પિતાજી કંઈક તો ઉદ્ધમ, કંઈક તો તમે મારા માટે જે મામેરામાં મૂકવાની વસ્તુઓ જે આપવાની હોય એમાંથી કંઈક તો તમે સંગ્રહ કર્યો હશે. ઘરે કોઈક તો એવી વસ્તુ હશે જેનો તમે સંગ્રહ કરીને આજે મારા માટે લાવ્યા હશો. પણ અહીં નરસિંહ મહેતા પણ લાચાર છે, બેબસ છે, કેમણે પોતાનું જે જીવન પર્યંત આખું જે જીવન છે એ ભગવાન વિષ્ણુને સમર્પિત કરી દીધેલું છે. એમને પોતાનું આજીવન છે ભગવાન વિષ્ણુની ભક્તિ જ કરી છે. એટલા માટે એમને કોઈ મૂડી છે એ સાચવીને કે એકઠી કરીને રાખેલી નથી. આ અવસર સાચવશે કેમ પિતા તમે વિચારો. નથી લાવ્યા તમો નાળા છડી, નથી મોડ કે કુમકુમ પડી, નથી માટલી ચોળી ઘાટ, એવું દરિદ્ર શું આવ્યું તાત. કેમ કરી લજ્જા રહેશે તાત, હોશે ન મુઈ મરતે માં. માતા વિના સૂનો સંસાર, નમાયાને શો અવતાર. અહીંયા કુંવરબાઈ છે એ નરસિંહ મહેતાને સમજાવતા શું કહે છે કે તમે આ અવસર સાચવવા માટે કઈ પણ વસ્તુ છે લાવ્યા નથી. તમે નાળા છડી કે કુમકુમ પડી, કંકુ ચોખાની જે પડી આવે છે, કે જે પૂજા સામગ્રીમાં વપરાતી જે પણ સાધન સામગ્રી છે, માટલી છે, ઘાટ ઘડેલા જે છે, એવી બધી શું દરિદ્રતા છે, એવી બધી શું ગરીબાઈ છે કે તમે આમાંથી કોઈ પણ વસ્તુ લઈ આવવા માટે પણ સક્ષમ નથી. હવે તો આ નાગરી નાતમાં આપણી લજ્જા, શરમ અને સંકોચ છે એ પામવાનો છે. તાત એટલે પિતા. આ સમય જોવાને માટે હું કેમ જીવતી છું? હું પણ મરી ગઈ હોત તો? મારી માની હારે, મારી માતાનું જ્યારે મૃત્યુ થયું ત્યારે હું પણ એની સાથે મૃત્યુ પામી હોત તો આજે આ સમય, આજે આ પ્રસંગ જોવાનો જે સમય છે મારે ન થાય. મારી માતા મરી એટલે મારો સંસાર છે એ સૂનો થઈ ગયો. માતા વિના સૂનો સંસાર, નમાયાને શો અવતાર. ન માયા, મા વગરની દીકરીને હવે સંસાર શું? તાત પિતા, નિર્ધનતાથી થતી માનહાનિની જે અકળામણ છે એના વ્યવસ્થિત હૃદયમાંથી પ્રગટ થઈ જાય છે. નણંદના તીક્ષ્ણ વાગમાણથી તે હમણાં જ વિંધાય છે. એટલે આમ જ બને છે તે સ્વાભાવિક નહીં, પણ ઔચિત્ય ભંગનો જે દોષ આવી જતો લાગે છે. કારણ પિતાના અનુપમ પ્રેમનો એ આવો તે ઉત્તર વળે છે. બીજું, પિતાને ઉદ્દેશી કઈ ઉદ્ધમ નવ કરો, ધનનો નવ રાખો સંગ્રહ. તમે કોઈ કાર્ય નથી કરતા, તમે એ કાર્ય કરી અને એમાંથી પૈસા નથી કમાતા. એ આ જે પંક્તિઓમાં આવું લાગે છે, વિંધાયેલી પુત્રીની જે અકળામણ છે, હૃદય વ્યવસ્થા સહજ પ્રગટ પામે છે. તે રીતે જોતા ઔચિત્ય ભંગ અંગે ખુલાસો થાય છે. આ અકળામણથી હૃદયભેદક કરુણ ચીસ તો તે પોતાને કેમ મરી ન ગઈ એમ કહેવા માંગે છે. તેના જીવનના આવા મંગલ પ્રસંગે નીકળેલા આ શબ્દો દ્વારા જે હૃદય વ્યથાનો પૂરો અંદાજ આપી દેવામાં આવે છે. વળી નાતમાં આબરૂનો ભય તો તેને કોરી ખાય છે. આવી વ્યગ્ર મનોદાશામાં
બે વચન પિતાને પણ કહેવાઈ જાય છે. કુંવરબાઈનું નિખાલસ વ્યક્તિત્વ પણ અહીં ખુલ્લું મૂકવામાં આવે છે. જ્યારે બાકીના જે વચનમાં તો નિર્ધન માનવીની સર્વસામાન્ય જે વાત છે, વ્યથાનો તીવ્ર ઉદ્ગાર હૃદય છે એને ભંગ કરી નાખે છે. આ કારુણ્ય મૂર્તિ કુંવરબાઈની ત્રસ્ત કમતી મૂર્તિ નજર આગળ ખડી થઈ જાય છે કે એક દીકરી છે એ કેટલી લાચાર છે. એની માં છે એને એની વ્યથા સંભળાવી શકે, પણ એક બાપ ને એક દીકરી છે એની પોતાની દુઃખ છે, પોતાની વ્યથા છે એ ન સમજાવી શકે. ત્યારે કુંવરબાઈને આજે આવા પ્રસંગે એની માતાની ખૂબ યાદ આવે છે. એ એના પિતાને સમજાવે છે, જે બાળકની માતા ગઈ મરી, બાપની સગાઈ સાથે ઉતરી. જેવું આથમતા રવિનું તેજ, મા વિના એવું બાપનું હેત. સુરભી મરતા જેવું વર્ષ, જળવીણ જેવું તલફે મચ. ટોળા વછોઈ જેવી મુરુગલી, મા વિના દીકરી એકલી. લવણ વિના જેવું ફિક્કું અન્ન, ભાવ વિના જેવું ભોજન. અહીંયા નરસિંહ મહેતાને એની દીકરી કુંવરબાઈ સમજાવે છે કે મારી જે કોઈ બાળકને માતા મરી જાય ને એની સાથે જ એ બાળક પ્રત્યેના બાપનો પ્રેમ છે, બાપની લાગણી છે ને એ ઓછી થઈ જાય છે. એક મા દ્વારા બધા સંકળાયેલા હોય છે. એક પરિવાર છે કે સ્ત્રી સંભાળીને રાખે છે, એ પરિવારમાંથી જે સ્ત્રીનું જ મૃત્યુ પામે છે ત્યારે એ પરિવાર છે ને એ વેરવિખેર થઈ જાય છે. કુંવરબાઈના આવા શબ્દો સાંભળી માતાની જે અગત્યતા કેવી છે પ્રસંગે પ્રગટ થાય છે. જેવું સૂર્યનો જે પ્રકાશ છે, જે તેજ છે, એ જ્યારે આથમી જાય ને એવું જ માતા વિનાનું જે બાળક છે એ બાળક માટે પિતાનો હેત છે ને એ પણ આથમી જાય છે. પિતાની જે લાગણી છે એ પણ પૂરી થઈ જાય છે. અહીંયા જળ સુકાઈ જાય અને માછલું જેમ તડફડવા માંડે છે. જળની હારે માછલાનો જે વ્યવહાર છે, જળમાં રહેલો શેવાળનો જે સંબંધ છે, પાણી સુકાય એટલે માછલું અને શેવાળ આ બંને છે નષ્ટ પામે છે. અહીંયા ટોળામાંથી વછુટેલી મૃગલી એટલે હરણીનું ઉદાહરણ આપેલું છે. ત્રસ્ત કુંવરબાઈના હૃદયમાંથી માતા વિહોણાપણાની જે વેદના છે ને અહીં ઠાલવવામાં આવી છે. માતા વિનાના સંસારનું સુનાપણું પુત્રીને આવે ટાણે કેટલું ચાલતું હોય છે એ તો કુંવરબાઈ જેવી પુત્રીઓ જ જાણે. આ જગતમાં પિતા કરતા માતાની જરૂર આવે પ્રસંગે સવિશેષ જે ઓછાપણું આવે છે. જે બાળકની માતા મૃત્યુ પામે છે, કુંવરબાઈના પિતા માટે આમ એ બોલે છે, એ હજી હમણાં તો પિતા માટે નણંદીને બરાબર સંભળાવીને આવી છે. થોડીક ક્ષણો પહેલા જ પિતાનો વહાલ ભર્યો હાથ એના માથે ફેર્યો છે. એ શું કુંવરબાઈ ભૂલી જાય છે? ના ના, એવું નથી, એ ન બને. પણ માતૃસ્નેહનું મહિમના પિતાના સ્નેહ સાથે વિરોધમાં વધુ ઉપસાવા કવિએ સરસ મજાનું આલેખન કર્યું છે. આ ઝીણવટથી જોતા પંક્તિઓમાં કવિએ જે વાત મૂકી છે તે સર્વસામાન્ય સ્વરૂપમાં મુકાય છે. એ રીતે વિચારતા આજે પંક્તિનો જે ભાવાર્થ છે ને બદલાઈ જાય છે. જેવું હેત એક બાળકને એની માતા આપી શકે ને એટલું હેત એના પિતા તરફથી નથી મળતું. આ લાગણી જે હેત છે એનું સરસ મજાનું ચિત્રકલ્પન યોજતી કવિને જે પ્રતિભાનું એક ઉત્તમ દ્રષ્ટાંત કુંવરબાઈ દ્વારા આપવામાં આવ્યું છે. કુંવરબાઈ નાના બાળકને એક માતાની જરૂરિયાત કેટલી છે. કીકી વિના જેવું લોચન, મા વિના તેવું બાપનું મન. ઘડો ફૂટે રજડે ઠીકરી, મા વિના એવી દીકરી. ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર. સિદ્ધ કરવા આવ્યા ઉપહાસ, સાથે વૈરાગી 5-50. શંખ તાળને માળા ચંગ એ મોસાળ
કરવાનો ઢંગ કુંવરબાઈ એના પિતા છે એને સૂચન કરે છે કે આંખ અને આંખમાં રહેલો ભાગ એટલે કીકી જેમ જોડાયેલા હોય છે ને, એકબીજાથી દૂર થઈ જાય એટલે બીજી વસ્તુ છે એ પાંગડું બની જાય છે. માતા જવાથી બાપનું મન છે એ પણ એવું જ થઈ જાય છે. ઘડો ફૂટે ને એમાંથી નીકળીને વધારાનો જે થયેલો જે ભાગ છે ને આપણે ઠીકરી કહીએ, ઘડો તૂટી જાય ને પછી એના જે કટકાઓ રખડે એ કેમ રઝળતા હોય, કોઈ પણ વ્યક્તિના પગમાં આવી અને ક્યાંય દૂર દૂર સુધી રઝળતા જોવા મળે છે. એવી જ રીતે મા વગરની દીકરી છે. આપણે ક્યારે કોઈ સ્વીટ ડીશ મિષ્ટાન બનાવતા હોય ત્યારે એમાં ગળપણ ન ઉમેરીએ ને તો એ મોરું બને, આપણે સ્વાદિષ્ટ લાગે નહીં. તો એવી જ રીતે જે પુત્રીને કે જે પણ બાળકને માં નથી એનું જીવન પણ સાવ મોરું પડી ગયું છે, એનો સંસાર કેવો બની જાય છે, સાવ સૂનો. એ કોને જઈને પોતાની દુઃખ, પોતાની વ્યથા, પોતાની લાગણી છે સમજાવે? કોઈની પાસે નહીં. તમે કોઈ પણ સામગ્રી લાવ્યા નથી તો મારા સાસરિયાની ઉપહાસ મસ્કરી કરવા માટે અહીંયા શું કામ આવ્યા છો? તમે તો આવ્યા છો પણ ભેગા 5-50 જે વૈરાગી તમારી હારે સાધુ સંતોની નાતમાં જોડાયેલા લોકોને પણ લાવ્યા. આપણા કુટુંબ પરિવારના લોકો છે એમને ન લઈ આવતા, તમે આ વૈરાગી સાધુ સંતો છે એમને લઈને ચાલ્યા આવ્યા. આ એક વેદના, એક વ્યથા છે, એક દીકરી એના પિતાને સમજાવે છે. તમે મોસાળામાં શું લાવ્યા? શંખ, તાળ, માળા અને ચંગ. આ બધી વસ્તુ તમે મોસાળામાં મૂકવાના છો? આ બધી વસ્તુઓ મને આપી અને મારું મોસાળું પૂર્ણ કરી અને મારા સાસરિયાની નામના તમે વધારવાના છો? અહીંયા એકલવાયા પણ સૂચવતી ઉપમા છે. જે સુરભી એટલે કે ગાય. અહીંયા કુંવરબાઈ એના પિતા પાસે જે રડતી, આજીજી કરતી, જે વસ્તુઓ છે એ નથી લઈ આવ્યા, એની જે યાદીઓ બનાવે છે. જીવનનો બેસ્વાદ પણ સૂચવતી આ એક ઉપમા છે. ભોજન સ્વાદિષ્ટ હોવા છતાં પણ ભાવ વિના તે સ્વાદ જ જમવાનો આનંદ ઉડી જાય. જીવન હોશના અભાવ સૂચક જે ઉપમા છે. કીકી અને લોચન સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે. આ દિશા શૂન્યતા અને અશુભગતતાનું જે સૂચક છે એ ઉપમા અલંકારમાં પ્રયોગ છે. ઘડો અને દીકરી કશીય કિંમતહીન હાલત સૂચક બેની ઉપમા છે. ઘડાની કિંમત કેટલી? ગોળ અને સંસાર દ્વારા કુંવરબાઈની માતા વિહોણી જે સ્થિતિની થયેલી જે મનોદશાના કેટલા બધા સંવેદનોનો જે ખ્યાલ આવી જાય છે. આ ઉપમાઓથી એક પરિસ્થિતિમાં અનેક સંવાદોની જે વ્યગ્રતા અને તેની સ્થિતિ જે આલેખવામાં આવી છે. આટલી બધી ઉપમાઓ કઈ નિરર્થક શોખ ખાતર નથી પ્રયોજી શકાતી. ન હોય પિતા તો જાઓ ફરી એમ કહીને રોય દીકરી. મહેતે મસ્તક મૂક્યો હાથ મોસાળું કરશે શ્રીનાથ. પહેરામણી કરવી જેટલી આસામી લખી લાવો તેટલી. લખજો સાસરિયા સમસ્ત વિસરસોમાં એકે વસ્ત. વચન મહેતાજીના સુણી કુંવરબાઈ ગઈ સાસુ ભણી. કુંવરબાઈને આ વ્યથા વેદના સાંભળી અને નરસિંહ મહેતા એમને આશ્વાસન આપે છે. એમના માથા ઉપર હાથ મૂકી અને દીકરી કુંવરબાઈને રડવાનું બંધ કરી અને સાસરીએ એના ઘરે જઈ અને પહેરામણીમાં કઈ કઈ વસ્તુઓ જોશે એનું લિસ્ટ બનાવવાનું કહે છે. તું ચિંતા ન કર, તારું મામેરું ભગવાન શ્રી કૃષ્ણ છે એ પૂરશે જ. પહેરામણીમાં કેટલી વસ્તુઓ જોઈ છે એ તું સાસરીએ જઈ અને દરેક લોકો, કોઈ લોકો છે ભૂલાવું ન જોઈએ, સમસ્ત બધા લોકો એને કઈ કઈ વસ્તુની પહેરામણીઓ જોઈ છે એ વચન છે એ તું લખાવતી આવ. આ વસ્તુ સાંભળી, આ વચન સાંભળી, આ શબ્દ સાંભળી અને કુંવરબાઈ છે એના સાસુ પાસે જાય છે. કુંવરબાઈના પિતા
ને કુંવરબાઈએ જે આકરા વચનો કીધા, જેમને બોલાવા મળવાનું બહાનું પણ કાઢ્યું, તીવ્ર ઈચ્છા કરી, તે પિતા માટે વપરાયેલા આવા કઠોર વચન અનુચિત લાગે છે? નહીં. પણ કુંવરબાઈ માટે પરિસ્થિતિનો વિચાર કરવો પડે. પિતા નિર્ધન છે, ગરીબ છે, એ જાણનાર કુંવરબાઈને સાસરિયાને સમજાવીને પિતાને તેડાવ્યા. અંગત સંદેશામાં કહેવડાયું છે કે સંપદ હોય તો જ આવજો. સાથે તેને ખબર છે કે પિતાને માથે વૈકુંઠરાયનો હાથ છે, આશીર્વાદ છે, આવું અનુમાન થાય છે. પિતા ઈશ્વરદત્ત મોસાળાની સામગ્રી લઈને જ આવશે એવું કુંવરબાઈએ સહજ ધારી લીધું હશે, પણ અહીં પિતા પાસે કશી જ સામગ્રી નથી. એટલે પહેલા તો વિનંતી સાથે તે પોતાનો ભય પ્રગટ કરે છે. છતાં તે એટલી તો સંસારત્રસ્ત બની ગઈ છે કે પિતાને ખાલી હાથે પ્રત્યક્ષ જુએ છે એની સામે. એ અસરથી એની જે વ્યથા છે ને અંતર સુધી આવી ને અંતરમાંથી ખસતી ગઈ અને નરસિંહ મહેતા સુધી પહોંચી ગઈ. પિતાને ખાલી હાથે જે પ્રત્યક્ષ જોવે છે એ આવેશયુક્ત ચિત્તે, અસહાયપણે, અભાનપણે, અનિચ્છાએ આવા જે વચનો નીકળી જાય છે અને તરત જ તે રડી પડે છે. બોલાયેલા અઘટિત વચન માટે તેના ચિંતનનો રુદન રૂપે જે પ્રત્યાઘાત છે નૈસર્ગિક રીતે નથી જોવા મળતો. મારે પિતાએ મોકલી હુઈ લેખી કાગળમાં જોઈએ સુઈ, મુખ મરડીને બોલી સાસુ, 100 કાગળ ચિતરવો ફાસુ. છાબમાં તુલસીદળ મૂકશે, ઊભો રહીને શંખ ફૂંકશે. મહેતાજીના સૂચનથી દીકરી કુંવરબાઈ છે એ દોડી અને સાસુ પાસે જાય છે અને વાત કરે છે કે મારા પિતાએ કેવડાવ્યું છે કે પેરાણીમાં જે વસ્તુઓ જોઈએ વસ્તુની યાદી તમે કરી આપો. આ શબ્દ સાંભળી, આ વચન સાંભળી અને સાસુ છે એ કટાક્ષ કરે છે કે તારા પિતા એવું તે શું મામેરું ભરવાનું છે? મામેરામાં તુલસીના પત્ર, તુલસીના પાંદ મૂકશે અને મામેરું છે એ પૂરી દેશે. ત્રસ્ત દીકરીને આશ્વાસન આપતા વાત્સલ્યપૂર્ણ મહેતાનો જે હાથ માથા ઉપર પડે છે, આ સુભગ ભાવપૂર્ણ ચિત્ર અહીંયા રજૂ થયું છે. મોસાળુ શ્રી નાથપુર છે, આ જે શબ્દો છે ને મિત્રો, એ શબ્દ એવું સૂચન કરે છે કે મહેતાની દીકરી કુંવરબાઈ ઉપર પણ ઈશ્વરની કૃપા, એની યાદ અપાવી હૈયાધારણ આપે છે કે જેમ ઈશ્વરની કૃપા મારી પર છે ને એ જ ભગવાનનો હાથ, એ જ વિષ્ણુનો હાથ તારી પર પણ છે. આસામી એટલે કે પહેરામણી લેનાર જે વ્યક્તિ છે, પહેરામણી કેટલી વસ્તુ જોઈએ છે અને કેટલા આસામી પહેરામણી પહેરાવનાર કેટલા વ્યક્તિઓ મહેમાન બનીને તમારે ત્યાં આવવાના છે. આ બધી વસ્તુઓ તું લખાવી આવ. મોસાળામાં બધા જ સાસરિયા માટે એક એક વસ્તુ ભૂલવાનું ન કહેતા. અહીં કેટલો વિશ્વાસ પહેરેલો છે કે મોસાળામાં જેટલી વસ્તુ જોઈએ અને આસામ એટલે પહેરામણી આપનાર પણ જે વ્યક્તિ છે એના માટે બધે માટે એક એક વસ્તુ યાદ કરી અને તું લખાવજે. કોઈ વ્યક્તિ છે એ પહેરામણીમાં બાકી ન રહેવું જોઈએ. નરસિંહ મહેતાને ભગવાન ઉપર કેટલો બધો વિશ્વાસ છે. પિતાના સરસ મજાના વચનો સાંભળી શ્રદ્ધાથી સંતોષ પામી અને કુંવરબાઈ સાસુ પાસે જાય છે. મારે હું આજે અડધો શબ્દ જે વપરાયો છે પિતાના વચનોથી જે સંતોષ પામેલી દીકરી છે એ સાસુ પાસે જાય છે અને સાસુમાને વાત કરે છે. એટલે એના સાસુ છે એ પેલા તો કટાક્ષ ભર્યા વચનોથી કુંવરબાઈને સંબોધન કરે છે. પછી કુંવરબાઈના કહેવાથી એના સાસુ છે એ પહેરામણીની જે વસ્તુઓ છે એની ચિઠ્ઠી બનાવવામાં વ્યસ્ત થઈ જાય છે. આપણે વલણ જોઈએ, ફૂંકશે શંખ ઊભો રહીએ મોસાળું શું કરે, સંવાદ વહુવરનો સાંભળી વળી વડસાસુ ઓચરે. તારા પિતા છે એ મામેરો શું પૂરવાના છે? મંડપમાં આવી છાબમાં તુલસીદળ, તુલસીના પત્ર, પાંદ મૂકી અને મંડપની મધ્યમાં ઊભો રહી અને શંખ ફૂંકશે એટલે મામેરું છે એ મામેરાની જે વિધિ છે એ પૂરી થઈ જશે.
સાસુના ઉપેક્ષાના જે વચનો છે એ રસ દ્રષ્ટિએ એક મહત્વનું કડવું બની. શું કામ? તો કે આ પરિસ્થિતિઓના કેટલા બધા પલટા અહીં જોવા મળે છે. રસક્રાંતિ પણ વિવિધ રીતે સહજ ગતિએ થાય છે. કરુણ અહીં પ્રાધાન્ય ભોગવે છે. ફાંસવું એટલે નકામો, વ્યર્થ અને નાહક. શંખ ફૂંકશે અને નાહકનો જે શબ્દ કુંવરબાઈના પિતા માટે ખાલી શંખ ફૂંકશે અને મામેરું પૂરું કરશે એવો એક ભાવ છે એમના સાસુ દ્વારા, વડ સાસુ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. વડ સાસુ અને કુંવરબાઈ વચ્ચે જે કુંવરબાઈના સાસુ અને કુંવરબાઈ વચ્ચે જે સંવાદ છે એનું જે વર્ણન અહીં કરવામાં આવ્યું છે. કુંવરબાઈના સાસુ પહેરામણીની વસ્તુઓ લખાવતા પણ કુંવરબાઈના પિતાને નરસિંહ મહેતા છે એમને મેહણા અને કટુ વચન બોલવા માટે જે પ્રોત્સાહિત થાય છે. કટુ વચન બોલવું, કટાક્ષ ભરેલા વચનો છે એ બોલવા જ કુંવરબાઈના સાસરિયાના લોકોનો એક દરજ્જનો આ એક સંબોધન બની ગયું છે. આ પાંચમા કડવામાં કુંવરબાઈના પિતાની પરિસ્થિતિનું જે વર્ણન છે. સાસરીએ તો આવી ગયા છે, વેવાઈના ઘરે તો આવી ગયા છે, પણ એ જોઈને દીકરી છે એ હર્ષ અનુભવે છે કે દુઃખની લાગણી વ્યક્ત કરે છે. આ બે વચ્ચેની જે પરિસ્થિતિ છે, કુંવરબાઈને હરખાવું જોઈએ કે કુંવરબાઈને દુઃખી થવું જોઈએ? હરખાવું એટલા માટે થવું જોઈએ કે એના પિતા એને મળવા માટે અહીંયા સુધી આવ્યા છે, અને દુઃખી એટલા માટે છે કે એના પિતા તો આવ્યા છે પણ હારે કોઈ સગવડ કરીને નથી આવ્યા. તો હવે મારો શ્રીમંતનો જે પ્રસંગ છે ને એમાં જે મામેરાની જે વિધિ છે એ કઈ રીતે પૂરી થઈ શકશે? આ પ્રસંગને અહીં કવિએ સરસ મજાનો વર્ણન કર્યો છે. આગળનો પ્રસંગ, આગળની કથા આપણે આવનાર વિડીયોમાં જોશું. ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય મુરલીધર.